નમસ્કાર મિત્રો, આપણે લેંગ્વેજ ફંક્શન પાર્ટ 1ની આપણે વાત કરી. એનામાં આપણે જે સરળ શબ્દ હતા એ કયો ભાવ દર્શાવે છે એના ઉપર એનું ફંક્શન આધારિત છે એ આપણે સમજ્યા. આજે આપણે આગળ વધીએ છીએ લેંગ્વેજ ફંક્શન પાર્ટ 2. એનામાં આપણે જે બાકીના જે લેંગ્વેજ ફંક્શન આવે છે એની આપણે વાત કરવાની છે, જેનામાંથી ઘણા તમને આપણે આની પહેલાં સંયોજકો કન્જક્શનની વાત કરી હતી ત્યારે પણ આ બધી ચર્ચા આપણે કરી હતી. છતાં અહીંયા ફંક્શન આવે છે એટલે આપણે એ નોટબુકમાં નોંધાઈ અને એનો ઉલ્લેખ થાય અને એ ફંક્શનની રીતે તૈયાર થાય એ પણ જરૂરી છે. હવે આપણે 1 થી 5ની વાત કરી હતી છેલ્લે. એનામાં મોડેલ ઓક્ઝિલરીસની વાત કરી હતી. કેન, મે, માઇટ, શુડ, મસ્ટનો ઉપયોગ, હેવ ટુ, હેઝ ટુનો ઉપયોગ અને ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. હવે આવે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો એનામાં આપણે ખબર છે કે જ્યારે આપણે સંયોજકોની વાત કરી કે બટનો ઉપયોગ વાક્યમાં હોય, યેટનો, ધો, ઓલ્ધો, બીજા ઘણા બધા શબ્દ છે, પણ અત્યારે આપણે 9મા અને 10મા ધોરણના બેઝ ઉપર મોટાભાગે આ 4 શબ્દ હોય તો ચાલે. ઇવન ધો ને ઇવન ઇફ ને ઘણા બધા શબ્દ બીજા પણ આવે છે, હાઉ એવર ને ઇન્સ્પાઇટ ઓફ ને. પણ અહીંયા તમારે આટલા શબ્દ હોય તો તમારે એનું ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, એટલે વિરોધાભાસનો ભાવ દર્શાવવો. બરાબર? તો આપણે વાક્ય ખ્યાલ જ છે, હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. વાક્ય તમે આ સંયોજક તરીકે શીખી ગયા છે એટલે આપણે બહુ છે એ મોટા ભાગે તમે સંયોજક તરીકે શીખતી વખતે આ સમજી જ ગયા છો. આઈ ટ્રાય વેરી હાર્ડ ઇન સ્કૂલ યેટ આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ. યેટ એટલે તેમ છતાં પણ, બરાબર? એટલે અહીંયા વિરોધાભાસનો ભાવ. ધો ઓલ્ધોનો ઉપયોગ આપણે જોઈ ગયા કે બંને એકબીજાના સ્થાને વાપરી શકાય. ધો ઓલ્ધો રેસમાં ઇઝ ફેટ સી કેન રન વેરી ફાસ્ટ. રેસમાં ફેટ જાડી હોવા છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. એટલે બે વાક્ય વચ્ચે અહીંયા કોન્ટ્રાસ્ટનો ભાવ આવ્યો એટલે આનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. પછી તમને આવે છે જે આપણે સંયોજકમાં શીખી ગયા હતા, ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. બરાબર? તો આઈધર ઓર અને નાઈધર નોર. તો એનામાં આપણે જ્યારે તમને સંયોજક તરીકે શીખવાય ત્યારે પણ આપણે વાત કરી હતી અને અહીંયા ફંક્શન તરીકે શીખવીએ ત્યારે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આઈધર સીમા ઓર બીના લાઇક્સ ફિલ્મ્સ. બરાબર? રામ વેન્ટ નાઈધર ટુ સ્કૂલ નોર ટુ જીમ. રામ છે ન તો એ સ્કૂલે ગયો ન તો જીમે ગયો. તો અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ છે, બેમાંથી એકની ચોઇસ છે. બરાબર? એ આપણે ફંક્શનમાં કન્જક્શન વખતે વિસ્તૃતમાં આપણે એની સમજૂતી આપેલી છે. ત્યારબાદ કમ્પેરિઝન. બરાબર? તો આપણે ખબર ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝનમાં તમને ફંક્શન આવશે ડિગ્રી ઓફ કમ્પેરિઝનના વાક્ય. એ પછી પોઝિટિવ ડિગ્રીનું હોય, કમ્પેરેટિવ ડિગ્રીનું હોય કે સુપરલેટિવ ડિગ્રીનું હોય. બરાબર? એના વાક્ય આવશે. તો એનું કોઈ વાક્ય હોય તો તમને ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કૃપા ઇઝ એજ ક્લેવર એજ કાજલ. અહીંયા પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આવ્યું, એજ અને એજ વચ્ચે વિશેષણનું મૂળરૂપ. 8મા ધોરણમાં આપણે વિસ્તૃતમાં ડિગ્રી નિયમો સાથે, રૂલ્સ સાથે બધું શીખવેલ છે, વાક્ય રચના સાથે. એટલે 8મા ધોરણમાં જેને ડિગ્રી બરોબર સમજેલ છે એને તો ખ્યાલ જ હશે. નયન ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન નિતેશ. નયન છે એ નિતેશ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છે, તો મોર ધેન. બરાબર? તો આ કમ્પેરેટિવ ડિગ્રી આવશે. ધ રોઝ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ફ્લાવર ઇન ધીસ ગાર્ડન. આ બગીચામાં ગુલાબનું ફૂલ એ સૌથી સુંદર ફૂલ છે. તો આવશે સુપરલેટિવ ડિગ્રી. એટલે કોઈ પણ ડિગ્રીનું વાક્ય આવશે તો તમને એ ફંક્શન શું આવશે? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. એટલે આ બધા તમારા માટે જે આવે છે બહુ પરિચિત જ છે, નવું નથી. એટલે તમારા માટે આ ગ્રામર અતિ સરળ જ ગણાય. પછી એક્સપ્રેસિંગ એક મેનર આવે છે. તો એનામાં મોટાભાગે છે ને એક્સપ્રેસિંગ મેનરમાં યુઝ ઓફ એડવર્બ ઇન અ સેન્ટેન્સ. મોટાભાગે એડવર્બનો ઉપયોગ થયેલો હોય, ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો હોય. ધ સ્ટુડન્ટ્સ આર શાઉટિંગ ઇન ધ ક્લાસ. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ક્વાઇટલી ઇન ધ ક્લાસ. તો આ બધા ક્વાઇટલી, લાઉડલી, આ બધા એડવર્બનો ઉપયોગ થયેલો. તો એને એડવર્બ છે એનામાં એક્સપ્રેસિંગ મેનર્સ આવશે. એક આ તમારા માટે એડવર્બથી તમે પરિચિત છો, પણ એનું ફંક્શન તમારે ધ્યાન રાખવાનું છે. વી લીવ હેપીલી ઇન અવર હાઉસ. અહીંયા અમે અમારા ઘરમાં ખુશીથી રહી છીએ, હેપીલી. બરાબર? તો અહીંયા હેપીલી છે એ એડવર્બ છે. ધ સ્ટુડન્ટ્સ આર સ્પીકિંગ લાઉડલી. વિદ્યાર્થીઓ મોટેથી બોલી રહ્યા છે.
તો અહીંયા એક્સપ્રેસિંગ મેનર કઈ રીતે છે, ક્રિયા કરે છે એ આપણે ખબર છે, ક્રિયાપદના અર્થમાં મોટા ભાગે છે એ વધારો કરવાનો મુખ્ય જે ઉપયોગ એડવર્બનો એ છે એડ ટુ વર્બ, ક્રિયાપદના અર્થમાં વિશેષતા દર્શાવવી. તો લીવને પ્રશ્ન પૂછી કેવી રીતે, તો હેપીલી જવાબ મળશે. સ્પીકિંગને પ્રશ્ન પૂછો તો કેવી રીતે, તો લાઉડલી જવાબ મળશે. તો એડવર્બનો ઉપયોગ પણ તમે પરિચિત છો, એટલે અહીંયા એક્સપ્રેસિંગ મેનર્સમાં તમને એડવર્બ ઉપરથી પણ ખ્યાલ આવી જાય. પછી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન જે આપણે સંયોજકમાં તમને શીખવેલું જ છે, એટલે તમને ખ્યાલ જ છે કે ઇફ અને અનલેસનો ઉપયોગ હોય, જો અને તોનો ભાવ, બરાબર. આ તમને કન્જક્શન તમે શીખી લાવ છો, એટલે આ તમારા માટે કંઈ જ નવું નથી. પણ આપણે એક જ્યાં લેંગ્વેજ ફંક્શનનું ગ્રામર આવે ત્યાં તમે નોંધી રાખો તો તમને ખ્યાલ આવે કે આવા ફંક્શન આવે. ખાસ આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે તમને પછી મોઢે આવડવું જોઈએ. તો અહીંયા ઇફ અને અનલેસનો જો વાક્યમાં ઉપયોગ આવે તો એનું ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. એટલે આ તમારા માટે એક રિવિઝન જેવું જ કામ કરે, સંયોજકમાં શીખી ગયા છો એટલા માટે. ઇફ સી ડઝ નોટ સ્ટડી સી વિલ ફેલ ધ એક્ઝામ, સી વિલ ફેલ ઇન ધ એક્ઝામ અથવા એક્ઝામ, બરાબર. જો તે અભ્યાસ નહીં કરે તો તે પરીક્ષામાં નાપાસ થશે. અનલેસ આપણે ખબર છે નેગેટિવ અર્થ દર્શાવે છે, નકારાત્મક શરતનો ભાવ દર્શાવે છે. એટલે અનલેસ સાથેનું વાક્ય નકાર હોય નહીં, પછીનું હોઈ શકે, પણ અનલેસ સાથેનું વાક્ય નકાર ન હોય. અનલેસ યુ સ્કોર ગુડ માર્ક્સ, જો તને સારા માર્ક્સ નહીં આવે તો ફાધર વિલ નોટ બાય યોર સ્કૂટર, તો ફાધર તને સ્કૂટર, બાઇક જે કંઈ છે એ નહીં લઈ આપે. આપણે આ ફંક્શનમાં, આ કન્જક્શનમાં શીખેલા છે એ જ વાક્ય આપણે અહીંયા લીધા છે, તમારાથી પરિચિત હોય એટલે તમને આનું ખાસ ફંક્શન યાદ રાખવાનું છે. પછી ડિસ્ક્રાઇબિંગ લોકેશન અને પ્લેસ. લોકેશન એટલે સ્થાન, સ્થળ, પ્લેસ એટલે પણ સ્થાન. તો આપણે ખબર છે કે આ ફંક્શનની અંદર તમને વાક્યમાં કોઈ સ્થળ દર્શક શબ્દ છે એ મહત્ત્વનો હોય, એ શબ્દ આવતો હોય. એવી રીતે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે, સમય આવે ત્યારે સમય દર્શક શબ્દ હોય. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે પ્લેસમાં સ્થળ દર્શક શબ્દ આવે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો આઈ લીવ ઇન ગાંધીનગર, જો આપણે અંડરલાઇન કર્યું છે તો ઇન ગાંધીનગર શું સૂચવે છે, સ્થળ દર્શક શબ્દ સૂચવે છે. તો એનું ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. એવી રીતે સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એ શું સૂચવે છે, એ સ્થળ દર્શક શબ્દ સૂચવે છે, ઓન ધ પ્લેગ્રાઉન્ડ. એટલે આનું ફંક્શન શું આવશે, ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. લોકેશન એટલે સ્થાન અને સ્થળ, અને પ્લેસ એટલે સ્થાન અને સ્થળ થશે. આઈ સ્ટેડ એટ હોસ્ટેલ સૂર્યા. તો અહીંયા એટ હોસ્ટેલ છે આ સૂર્યા, એ તમને શું દર્શાવે છે, સ્થળ દર્શક શબ્દ દર્શાવે છે. સ્ટેડ છે એટલે રહેવું, રોકાવું, સાદા ભૂતકાળનું વાક્ય છે. આ ચાલુ વર્તમાનકાળ આર પ્લેઇંગ, અને આઈ લીવ કરતા વત્તા ક્રિયાપદનું મૂળું એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી એવી જ રીતે આવે છે તમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, જેમ અહીંયા ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે પ્લેસમાં સ્થળ દર્શક શબ્દ આવતો, એવી રીતે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં તમને સમય દર્શક શબ્દ આવશે, બરાબર. એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. આઈ ઓલવેઝ ગેટ અપ એટ શાર્પ 6 o'clock. અહીંયા જો અંડરલાઇન પાર્ટ્સ તમને કરેલ છે 6 o'clock, તો એ શું દર્શાવે છે, સમય દર્શાવે છે. તો આનું ફંક્શન શું આવશે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આઈ વિલ રીચ ધેર ઇન ધ ઇવનિંગ, આઈ વિલ રીચ ધેર ઇન ધ ઇવનિંગ. તો આ ઇન ધ ઇવનિંગ છે એ તમને શું દર્શાવે છે, ઇન ધ ઇવનિંગ સમય દર્શાવે છે. એટલે આપણે અહીંયા ડિસ્ક્રાઇબિંગ, બરાબર. તો ઇન્ડિકેશન ઓફ પાસ્ટ ટેન્સ એની એક્ટિવિટી વિચ ઇઝ ઇન્ડિકેટેડ ઇન પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં કોઈ બનેલી ઘટના છે એના વિશે કોઈ વાક્ય આવે, ભૂતકાળનું, સાદા ભૂતકાળનું મોટા ભાગે હોય, તો એ વાક્ય તમને માં ફંક્શન આવશે રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર. તો એનામાં મોટા ભાગે સાદા ભૂતકાળનું કોઈ વાક્ય હશે તમને. વી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વીક, તો અહીંયા ભૂતકાળની એક ઘટના છે, વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વીક, તો આવ્યું રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન, બરાબર. એ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્ય ઉપરથી ખબર પડી જશે. નીલ મેટ ઇઝ ફ્રેન્ડ યસ્ટરડે, આ પાસ્ટ ઇવેન્ટ, ગઈકાલે નીલ છે એના મિત્રને મળ્યો હતો. આના ઉપરથી પાસ્ટ ઇવેન્ટનું વર્ણન એટલે સાદા ભૂતકાળનું વાક્ય, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે. પછી એક્સપ્રેસિંગ રીઝન એટલે કારણ દર્શાવવું. તો અહીંયા છે
તમને આપણે જોઈ ગયા છીએ કે બીકોઝનો ઉપયોગ છે એ કારણ દર્શાવવા માટે થાય છે, એ આપણે જાણીએ છીએ, બરાબર. એ પણ આપણે આવી ગયું છે. બીકોઝ અથવા બીકોઝ ઓફ ને ડ્યુ ટુ આ 3 શબ્દનો વાક્યમાં પ્રયોગ હોય તો એનું ફંક્શન તમને એક્સપ્રેસિંગ રીઝન એટલે કારણ દર્શાવું. સોહન ફેલ ઇન ધ એક્ઝામ બીકોઝ હી વોઝ કેરલેસ. તીર્થ કુડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ ઓફ હેવી રેન. બીકોઝ ઓફ એટલે ના લીધે, ના કારણે, બરાબર. હેવી રેનના કારણે છે તીર્થ સ્કૂલે જઈ શક્યો ન હતો. તો આ શું બતાવે છે? રીઝન દર્શાવે છે. અને સાનિયા કુડ નોટ સ્લીપ ડ્યુ ટુ સિવિયર પેન. સાનિયા છે અતિશય પીડાને દુઃખને કારણે એ ઊંઘી શકી ન હતી. તો આ બધા જ શબ્દ એવા છે તમારા માટે, બધા જ 9મા ધોરણમાં તમને પરિચિત શબ્દ, પરિચિત એટલે આવી ગયેલા છે, પણ હવે તમારે આ એના જે ફંક્શનનું ગ્રામર છે એના સાથે ધ્યાનમાં રાખવાનું છે. તો આજે આપણે ફંક્શન પાર્ટ 2 છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ત્યારબાદ આપણે ફંક્શન પાર્ટ 3 લેશું.